મિત્રો, ના કોઈ ગુરુ, ના કોઈ શિષ્ય, ફક્ત મિત્ર ભાવે ચાલતી આપણી આ ચેનલ મોજે દરિયાનો દરિયો બહુ મોટો છે. એમાં જે દરિયો ખેડવા યાત્રા કરવાની છે એનું નામ આપણે અગોચરની યાત્રા રાખેલું છે. તો આપણી આ મોજથી ભરેલી મોજે દરિયા નાવ આમ તો નાની જ છે, એમાં મરજીવા જ બેસી શકશે. મને પણ ખબર છે એમાં ભીડ થવાની શક્યતા જ નથી. તો એમાં બેઠેલા તમામ નામી અનામી સંતોનું હૃદયના ભાવથી સ્વાગત છે. મિત્રો, તમને આશ્ચર્ય થશે, પણ આપણી આ નાવમાં વૈજ્ઞાનિકો અને ડૉક્ટરો બેઠા છે જે તમારા જગતનું કશું ઝાઝું ભણ્યા નથી, છતાં એમણે બહુ મોટું કામ હાથમાં લીધેલું છે. અને એ છે બે મનુષ્ય વચ્ચે ભેદ કેમ છે એ ભેદને મટાડવા નીકળ્યા છે. એટલે જ સંતોએ કહ્યું છે ને કે ભક્તિ ભેદની છે. એક જ ગોળાના પાણી અને એક જ માના ધાવણ લીધેલા બે ભાઈઓમાં પણ ભેદ કેમ છે? એ ભેદને જાણવા અને મટાડવા નીકળેલા એવા એ મહાન આત્માઓ કે જે મોટા મોટા એજ્યુકેટેડ અને હાઈ ક્વોલિફિકેશન ડિગ્રીવાળાઓ પણ જેમના ચરણોની ધૂળ સમાન છે એવું માનવું પડે. હું પોતે પણ જેમનો દાસ છું, હું એમાંથી બહાર નથી. મને કોઈ એમનાથી મોટો સમજવાની ભૂલ ના કરવી. મારું કામ શું છે ખ્યાલ છે મિત્રો? ફક્ત એટલું જ છે કે જેમ કોઈ તીર્થધામની યાત્રાએ જતા યાત્રાળુ માટે લોકો આરામ કરવા, જમવા અને એમના પગ પખાળવાની વ્યવસ્થા કરે છે, એમ જ હું ફક્ત એ જંગલમાં ઊભો છું જ્યાંથી એ સંતોને જવું છે અને એમને સીધા અને સરળ રસ્તાની ખબર નથી. બસ મારું કામ એમને આંગળી ચીંધવાનું છે, બીજું કાંઈ જ નથી. અને એ પણ એમનો મિત્ર બનીને, કોઈ ગુરુ, મહાત્મા યા સંત બનીને નહીં. બસ એટલું કામ મને અસ્તિત્વ તરફથી કદાચ સોંપવામાં આવેલું છે જે હું કરી રહ્યો છું. એમાં મને પણ ઘણું શીખવા મળશે અને મારી પાસે જે કંઈ ભાથું છે એમાંથી આપવામાં તો હું કદી કચાશ રાખીશ નહીં. મિત્રો, જ્ઞાનમાં પણ તમે ભેદ રાખ્યા. ભેદ મટાડવા નીકળેલા ગુરુઓ પણ ભેદના ચક્કરમાં પડી ગયા અને ભક્તિના માર્ગદર્શનમાં પણ હજારો અલગ અલગ ભેદ રાખી મનુષ્યને ભટકાવી માર્યો. કોઈ દૂરના અંતરિયાળ ગામડેથી કોઈ માડીનો ફોન આવે છે કે સવારે 3:30 વાગ્યે જાગીને હું ભજનમાં બેસું છું. ત્યારે થાય છે કે મારા દેશની આત્મામાં હજી ભક્તિ જાગે છે, સંપૂર્ણ મરી નથી ગઈ. તમે વિચાર કરો મિત્રો કે તમારે અને મારે આખો દિવસ એસી ઓફિસમાં બેસી કામ કરવાનું હોય છે, કોઈ શારીરિક શ્રમ નથી, છતાં તમે ઓફિસ ટાઈમથી કદાચ 1 કલાક વહેલા જાગતા હશો. આપણે આરામને વધુ મહત્ત્વ આપીએ છીએ.
જ્યારે ગામડામાં એ ભલે સવારે 3:30 વાગે જાગીને ભજન કરે, પાછા આખા દિવસનું વાડી ખેતરનું વૈતરું તો ખરું જ. બસ તો એવા લોકોને હું આંગળી ચીંધવા ઊભો છું. એમાં મને પણ ખબર છે કે રસ્તો ઘણો વિકટ છે, એટલે હિંમત આપવા જ ઊભો છું. એમને અમુક કથિત ગુરુઓએ કહ્યું કે આ રસ્તે જાઓ, પણ એટલું કહી એમને છોડી દીધા. અને જ્યારે પણ એ રસ્તામાં 3 રસ્તા આવ્યા, ઊંડી ખાઈઓ આવી, મોટા મોટા પર્વત આવ્યા, અને એમને એ ચઢાણ જ્યારે કપરા લાગ્યા, ત્યારે એમની સાથે કોઈ હોતું નથી. ત્યારે મારી અંદરના પરમાત્માએ કહ્યું કે ચાલો મુસાફરોની સાથે મોજ કરીએ, એમને રસ્તો બતાવીએ અને આપણે પણ જોઈએ કે કેટલી ઊંડી ખાઈઓ છે અને કેટલા મોટા પર્વતો છે. મિત્રો, આ રસ્તે હું પણ ઘણીવાર એકલો પડ્યો છું. એવા સમયે તમારી હિંમત જ તમને કામ આવશે. આગળ પાછળ કોઈ ગુરુ કે કોઈ દેખાશે નહીં. થોડા સમય પહેલાં એક મિત્રના ગામમાં એક સંપ્રદાયના એક ભાઈ બધાને ધ્યાન કરાવતા હતા અને એમના સંપ્રદાયમાં શિષ્યો વધારતા હતા. એમાં એક દિવસ એવું બન્યું કે એક બહેન સવારમાં ધ્યાન કરતા હશે અને અચાનક બૂમો પાડવા લાગ્યા, ગુરુજી મળી ગયા, ગુરુજી મળી ગયા. ફેમિલીવાળા પણ ગભરાઈ ગયા. બેનને આ બોલવાનું બંધ થાય જ નહીં. એમના સંપ્રદાયવાળા પેલા ભાઈ હતા જે એમને જાણ કરી તો એમણે હાથ ઊંચા કરી લીધા. એમનું કુટુંબ, ફેમિલી ચિંતામાં. શું કરવું કાંઈ સૂઝે નહીં. પછી બેનના પિયર પક્ષમાં જે લોકો હતા એ પાછા બીજા સંપ્રદાયમાં જતા હતા, તો એ લોકોને બોલાવ્યા. એમણે ગુસ્સે થઈને પેલા બેનના જે સંપ્રદાયના ગુરુ હતા એમના ફોટા બોટા સળગાવી દીધા અને આમ તેમ કર્યું, દોરા ધાગા કર્યા, તોય ઠીક ના થયું. એટલે પાછા દવાખાને લઈ ગયા અને આખરે બેન શાંત થયા. આ સાંભળીને મને લાગ્યું કે બીજા ક્ષેત્રોમાં તો ઠીક છે ભાઈ, પણ આ ભક્તિ લાઈનમાં પણ માણસ આવું કરે એ કેમ પોસાય. એક મારો મિત્ર છે જે એક એવા સંપ્રદાયમાં જાય છે જેમના ગુરુ અમેરિકાથી અહીં પાવર મોકલે છે અને આ લોકોને અહીંયા ધ્યાન લાગી જાય છે. એ સિવાય એમના પાવરથી ઘણાના કામ પણ કરી આપે છે, એવો એમના ગુરુજીનો દાવો છે. તો એક દિવસ એ મારા મિત્રના સંબંધીમાં એક 30-35 વર્ષના ભાઈ એમના મગજની અસ્થિરતાને કારણે ઘેરથી નીકળી ગયા. પેલા મિત્રએ એના ગુરુજીને જાણ કરી અને એમને કહ્યું કે અમે 2 મહિનાથી એ ભાઈની શોધ કરીએ છીએ, ભાઈ હજી મળ્યા નથી. તો મહેરબાની કરીને તમે ફક્ત એટલું કહી દો કે એ હયાતીમાં છે કે નથી. જો હયાતીમાં ના હોય તો અમે એની શોધ કરવી મૂકી દઈએ. આજે મિત્રો 10 વર્ષ વીતી ગયા એ વાતને. આજ દિન સુધી ગુરુજીએ કંઈ રિપ્લાય આપ્યો નથી કે પેલા ભાઈના ભાઈ પણ પાછા આવ્યા નહીં.
છતાંય એમનો સંપ્રદાય તો પાછો 16 કળાએ ખીલેલો જ છે. નવા નવા શિષ્યો આવે જ જાય છે. આ કમાલ ફક્ત ગુરુ કોઈને મળે નહીં એટલી જ છે, ઝાઝું કંઈ નથી. જે સરળતાથી ગુરુએ શિષ્યને મળવું જોઈએ એવી કોઈ સરળતા હવે રહી નથી. સંપ્રદાય કે આશ્રમ ગમે એટલો મોટો હોય, પણ તમે જોજો કે શિષ્ય કદી ગુરુ ના બની શકે. જ્યારે પહેલાંના ગુરુઓ શિષ્યને ગુરુ બનાવ્યા સિવાય મૂકતા નહોતા. આજે સામાન્ય પબ્લિકને ઘેટા બકરા સમજી દોડાવે રાખે છે. ગુરુ એમની ગાદીને અખંડ રાખે છે. મિત્રો, આ તમારી ધાર્મિક ભાવના દુભાવવાનો મારો કોઈ આશય નથી, પણ એક આશ્ચર્ય નથી લાગતું તમને કે પહેલાંના સંતો પાસે કોઈ 2-4 મરજીવા જતા, જ્યારે આજે કરોડોની સંખ્યાથી આશ્રમો ઉભરાય છે, છતાં ગુરુ ગાદી કોઈ દૂર ગામડેથી આવતા માણસને મળે નહીં કદી. યા તો ગુરુ ના રહે તો ગુરુનો દીકરો બેસી જાય, યા કોઈ એમના મળતિયાને ગાદી મળે. મતલબ ભક્તિ પણ હવે કમાણીનું સાધન બની ગયું છે. એમાંથી બહાર આવો. જ્યાં સતની ધજા ના હોય ને મિત્રો, ત્યાં ધંધાનો એક ભાગ બનવા ના જાઓ. ઘરના એકાંત ખૂણે તમારા શરીરરૂપી મંદિરમાં રોજ દીવો સળગાવો. અંત સમય આવશે ને મિત્રો, ત્યારે કોઈ બહારના દીવા, કોઈ પૂજાપાઠ, કોઈ દીવાબત્તી કાંઈ કામમાં આવશે નહીં. તમારું શરીર પરમાત્માની અદ્ભુત બનાવટ છે. જેમ એને ઢાળો એમ ઢળી જશે. એને બહુ પંપાળવાની જરૂર નથી. એની પાસેથી જેટલું કામ લઈ શકો લઈ લો. સમયના ચક્રમાં એ આમેય ઘસાતું રહેવાનું છે. તમે કાંઈ કામ નહીં લો ને તો પણ તમારું શરીર ઉંમરની અવધિમાં આપોઆપ ક્ષીણ થવાનું જ છે. જેમના નામની દુહાઈઓ દો છો આજે, એવા મોટા મોટા સંત મહાત્માઓ પણ ચાલ્યા ગયા છે. એટલે એનો કોઈ હરખ શોક રાખો નહીં. અને શરીર પાસે પોસિબલ હોય એટલું વધુ કામ લો. ધ્યાન એનો જ એક ભાગ છે. આગળ આપણે વાત કરેલી કે પરમાત્માને પામવા માટે 2 રસ્તા છે. યા તો એ જ્ઞાનથી મળે, યા તો ધ્યાનથી મળે. ધ્યાનની થિયરી એવી છે કે આપણે કોઈ યાત્રા પર જવું હોય તો તમારી કેપેસિટી મુજબ તમારી પાસે સાધન સરંજામ હોય. કોઈ પૈસે ટકે સુખી હોય તો એને પોતાનું સાધન હશે, અને કોઈ એવા હશે જેમને બસ યા ટ્રેનમાં પણ યાત્રા કરવી પડે. પણ પરમાત્માની દુનિયામાં એણે કોઈ ભેદ રાખ્યો નથી. એને મન બસ તમે મનુષ્ય છો એથી વિશેષ કાંઈ નથી. બાકીની જે કાંઈ વિધિ વિધાન, તપ, જપ, માળા, મણકા, મંદિર, મસ્જિદ બધું જ માણસોની ઈજાદ છે. એટલે મનુષ્ય સર્જિત જે કાંઈ છે એમાં ગમે તેટલા માથા મારશો કાંઈ નહીં મળે. એટલે તો મિત્રો સંતોએ એમ કહ્યું છે કે ભાઈ, અગોચરની યાત્રા પર તારે જવું હોય તો એમાં દરેક મનુષ્ય પાસે
સરખા જ સાધન છે. ગરીબમાં ગરીબ માણસ હોય કે કોઈ ધનાઢ્ય માણસ હોય, એની દુનિયામાં સબ સરખા છે. તો એમાં ધ્યાન વિધિમાં તમારી પાસે કયા કયા સાધન છે? એક તો તમારું મન, બીજું છે તમારો પ્રાણ અને ત્રીજું છે તમારું શરીર. આ 3 સાધનથી તમારે એ વેતરણી નદી પાર કરવાની છે, ભવસાગર તરવાનો છે. તમારી પાસે ફક્ત આ 3 સાધન છે. એટલે આપણે આગળના એપિસોડમાં કહેલું કે સંતોએ કહ્યું છે કે મન જાય તો ભલે જાય, મત જાવા દે શરીર, बिना सड़ावे कांठी क्यों लगेगा तीर. મિત્રો, તમારી પાસે મન, પ્રાણ અને શરીર, યાદ રાખજો, આ 3 સાધન છે જેમના થકી તમારે જવું છે મહાગુરુના દરબારમાં. સંતોએ કહ્યું છે કે આ 3 સાધનમાંથી કોઈ પણ એક સાધન તમે વાપરી શકો ને તોય પહોંચી જશો. હવે એ 3 કેટલા કામમાં આવે એમ છે એની વાત કરીએ. તો પહેલું લઈએ મન. તો તમને ખબર છે કે તમને કેવા હેરાન પરેશાન કરી મૂક્યા છે આ મન નામના માકડાએ. એ તો જે ધ્યાનમાં બેસતા હશે ને એમને ખબર જ હશે. મન ચોંટતું નથી, મન ભટક્યા કરે છે, મનડું માને નહીં, એનું મારે શું કરવું, એ બધું તમને ખબર જ છે. એટલે એ કદી કાબૂમાં નહીં આવે. પણ મિત્રો, મન યાની વિચારો. તો વિચારોથી પણ ઘણા સંતો પહોંચ્યા છે. વિચારને સીડી બનાવીને એના ઉપર તમે ચડી શકો છો. પણ એ વાલા વાતો કરવી સહેલી છે, પણ બહુ રસ્તો અઘરો છે. મારું તો માનવું છે કે મનથી પહોંચવાનો રસ્તો બહુ સરળ છે, પણ એમાં તમને હૃદયમાં કટારી વાગી જવી જોઈએ. પહેલાંના સંતો મન યાની કે વિચારોની સીડીથી જ પહોંચ્યા છે. એ ક્યાં ધ્યાન કરવા જંગલમાં જ ભાગ્યા છે. સંસારમાં રહીને જ સંતપણાને પામ્યા છે. પણ મિત્રો, એ સમજવું બહુ અઘરું છે. ભીમ ભેટ્યા અને મારી ભ્રમણાયું ભાગી, પણ એ શબ્દોની કટારી વાગવી જોઈએ ભાઈ. આજે તમને લાગશે કે આટલા ફાસ્ટ જમાનામાં આ કેમનું સમજવું. પણ મિત્રો, એક વાત યાદ રાખજો, જમાનો કદી નથી બદલાયો. મારા પિતાશ્રી પણ એમ કહેતા હતા કે ભાઈ આજકાલ જમાનો બદલાઈ ગયો છે, માણસ નથી રહ્યો. પણ એમના પિતાશ્રી પણ આ જ શબ્દો કહેતા હતા. દરેક યુગમાં માણસને એવું જ લાગતું હશે કે પહેલાંના માણસો બહેતર હતા. પણ ભાઈ, મને તો એવું લાગતું નથી. આજે જે કાંઈ છે 2-5 સદી પહેલાં પણ એવું જ હતું. કારણ કે ત્યારે પણ તમે અને હું જ હતા, કોઈ બીજા નહોતા. હા, કદાચ સુખ સગવડમાં ઓછું વધુ હોઈ શકે, બાકી મનુષ્ય હંમેશા મનુષ્ય જ રહ્યો છે. એટલે જમાનાનો કદી વાંક કાઢશો નહીં.
તમે તમને જુઓ, તમે કયા લેવલના મનુષ્ય છો. પહેલાંના સંતોને શબ્દોની કટારી વાગતી હતી, આજે વાગતી નથી. શાનમાં સમજી જતા હતા, પણ આજે તો આપણે ભાનમાં જ નથી, પછી શાનમાં શું સમજીએ. એટલે મન યાને કે વિચારો નામનું સાધન તમારે કંઈ કામનું નથી એવું કહી શકાય. હવે બીજું સાધન છે પ્રાણ. પણ પ્રાણની સીડીથી સંસારી માણસ કદી ના ચડી શકે, કારણ કે બહુ ડેન્જર છે. એમાં શ્વાસને રોકવા, રેચક ને કુંભક ને એ બધું કરો, શ્વાસને જબરજસ્તી રોકી રાખો, પ્રાણને દબાવી રાખો, એ બધું સંસારી માણસોએ બને ત્યાં સુધી કરવું નહીં. એવું કરતાં કદીક પ્રાણ ગૂંચવાઈ જાય તો પાછા એ તમને જેણે કહ્યું હશે ને એ પણ ભાગી જશે. તમારે જ ભોગવવું પડશે વાલા. એટલે હું અહીંયા ક્લિયર કરી દઉં કે ભાઈ, કોઈ એવી અલગ અલગ મુદ્રાઓ કરતા હોય અને જો તમે ફસાઈ જાઓ તો મને પૂછવા આવતા નહીં. મિત્રો, એ પ્રાણ સાથે ચેડા કરવાની વાતો છે, અને જે સંસારમાં નથી ને એવા બાવા ફકીર કરે ને તો એમને વાંધો નહીં. બાકી આપણે એવું ના કરવું. ઘણા મને ફોનમાં પૂછતા હોય છે કે ધ્યાનમાં કોમામાં જતા રહેવાય, ગાંડા થઈ જવાય. પણ ભાઈ, જે સીધું સાદું ધ્યાન બતાવ્યું ને એ કરો તો ધીરે ધીરે પ્રગતિ થાય. પણ શ્વાસ રોકી રાખવો, કાન, નાક, આંખ આ બધું બંધ કરી અને અવાજ સાંભળવા તમે કોશિશ કરો, એવા બધા અવરચંડા કરો તો એવું જ થાય, બાકી કાંઈ ના થાય. અને એવું કરતા હોય તો કોઈએ એના માસ્ટરની સલાહમાં કરવું. જો કે હું તો એવું કરવું ઉચિત માનતો જ નથી. મતલબ કે પ્રાણ નામનું સાધન એ પણ તમારા માટે યોગ્ય નથી. તો હવે બાકી રહ્યું શરીર. તો એને તમે કાબૂમાં કરી શકો. શરીરને જેમ ઢાળો એમ ઢળી જાય, એને તમે કંટ્રોલ કરી શકો. ધ્યાનમાં બેસો અને ધીરે ધીરે ટાઈમ વધારતા જાઓ. એ એક અનમોલ સાધન તમારી પાસે છે, એને સીડી બનાવીને પહોંચી શકશો. અને ધ્યાન બાબતે તો આપણે સંપૂર્ણ માહિતી આગળના એપિસોડોમાં આપેલી જ છે. તો જેમણે પણ એ વિડીયો ના જોયા હોય તો જોઈ લેવા વિનંતી. એટલે જ મિત્રો, સંતોએ કહ્યું છે કે મન જાય તો ભલે જાય, મત જાવા દે શરીર, बिना सड़ावे कांठी क्यों लगेगा तीर. यानी कि मन ज्यां भागे त्यां भागवा दो, पण तमे शरीरने पकड़ीने बेसी जाओ. अंतमां चेनलने लाइक अने सब्सक्राइब करी कॉमेंटमां पण अवश्य अभिप्राय आपशो અને સંબંધીઓને શેર કરવું ભૂલતા નહીં. આધ્યાત્મિક બાબતે કોઈ પણ પ્રશ્ન હોય, સ્ક્રીન ઉપર આપણે નંબર આપીએ જ છીએ. મહેરબાની કરીને સાંજે 7 વાગ્યા પછી કોલ કરવો, જેથી કરીને આપણે શાંતિથી વાત થઈ શકે. તો મળીશું મિત્રો આવતા એપિસોડમાં.